20 મિનિટ અને 24 મિનિટમાં ભરે છે. તળિયે લીકેજ હોવાના કારણે પ્રતિ મિનિટ 3 લીટર પાણી બહાર વહી જાય છે. જો બંને નળ અને લીકેજ એક સાથે ખુલ્લા રાખવામાં આવે તો ટાંકી 15 મિનિટમાં ભરાઈ જાય છે. તો ટાંકીની ક્ષમતા કેટલા લીટરની હશે? ચલો કરશું. સૌથી પહેલા પેલો નળ એ કેટલી મિનિટમાં ભરે છે? 20 મિનિટમાં. બીજો નળ બી કેટલી મિનિટમાં ભરે છે? 24 મિનિટમાં. અને ત્રીજો છે લીકેજ એ બી અને લીકેજ કેટલી મિનિટ છે? 15 મિનિટ. છોકરાઓ હા, પેલો નળ 20 મિનિટમાં ભરે છે, બીજો નળ 24 મિનિટમાં ભરે છે અને લીકેજ સાથે એ બી અને એલ થઈ અને 15 મિનિટમાં ટાંકી ભરાઈ જાય. બધા સમય લખી નાખ્યા. હવે આપણે આ સમયના શું કરશું? લસા. 20, 24 અને 15 નો લસા થાય 120. એલા હા ને, માની લો કે 120 લીટરની ટાંકી છે. માયનું જો હજી સાચું નથી, સમજી લેજો. એના પ્રમાણે સેટ થાય તો ડન છે. તો આને કેટલું થાય? 6 લીટર. આને કેટલું થાય? 5. અને આને કેટલું થાય? 8. થાય કે નહીં? હવે 6 ને 5 11 આવશે. આવશે ને? એલા હા, પણ રહેશે કેટલું? 8. તો આ ખાલી કેટલું કરશે? 3 લીટર ખાલી કરશે. હા કે નહીં? એલા હા, તો થઈ ગયું 3 લીટર જ ખાલી કરે. બધું સેટિંગ થઈ ગયું. તો ટાંકી કેટલા લીટરની હશે? 120 લીટરની. હા, તો એમને પતી ગયું. હા કે નહીં? એલા સમજાણું? આ 120 ધાર્યા હતા એ જ સેટ થઈ ગયા. બરાબર.